તો મિત્રો અત્યારે હું આવી ગયો છું નડિયાદના વાણિયાવાડ વિસ્તારમાં નવજીવન રેસ્ટોરન્ટની સામે અને મારી પાછળ જોઈ શકો છો ખૂબ જ ભીડ છે. હવે સાની ભીડ છે, આટલી બધી ભીડ કેમ લાગેલી છે ને આટલી બધી ગાડીઓ તમે જોઈ શકો છો પાછળ કેટલા બધા માણસો ઉભેલા છે અને એકદમ જ મને એવું લાગ્યું કે આ સાની ભીડ છે. તો ચાલો આજે તપાસ કરીએ કે આટલી બધી ભીડ કેમ આ વાણિયાવાડ વિસ્તારની અંદર આપણે જોઈ શકો છો મારી પાછળ. ચલો આવી જાઓ આપણે. તો અત્યારે મિત્રો જોઈ શકો છો અત્યારે હું આવી ગયો છું. જો આટલી બધી ભીડ, આ ભીડ બતાવો આપણા દર્શક મિત્રોને. હું અત્યારે આવી ગયો છું વાણિયાવાડ વિસ્તારની અંદર અને અહીંયા છે ગોલાવાળા બેન અને જય મહારાજ. જય મહારાજ. શું નામ છે આપણા અહીંનું લોકેશન અને આપણે જે ગોલાવાળા નામ શું છે અહીંનું લોકેશન છે વાણિયાવાડ નવજીવન રેસ્ટોરન્ટની સામે ફાઇન ડેકોરની નીચે અને અમારું આઈસ બેઝ નું નામ છે બાલ ગણેશ આઈસ બેઝ. અને કેટલા વર્ષથી આ બધું છે? આ અમારું બીજું જ વર્ષ છે. હા હા. અચ્છા, હું ભીડ જોઈને એકદમ અત્યારે હું આવ્યો અને લોકેશન આપણે જો મિત્રો વાણિયાવાડ છે અને નવજીવન રેસ્ટોરન્ટની નીચે ને ફાઇન ડેકોરની નીચે જ અહીંયા ઉભા રહે છે બહાર. આ એમનું સક્સેસફુલ યર બીજું વર્ષ છે અને જોઈ શકો છો મિત્રો તમે અહીંયા. ને આપણે અહીંનું ટાઈમિંગ શું હોય છે બેન? 8:30 થી 11:30. 8:30 થી 11:30 રાત્રે 11 વાગ્યા સુધી અહીંયા ચાલુ હોય છે અને પબ્લિક નો રિસ્પોન્સ બી એટલો જોરદાર છે અને અત્યારે ભીડ બી. ને આપણે કઈ આઈટમ ને શું શું બનાવો છે એ બધું અમારા દર્શક મિત્રોને જણાવો. આપણે અહીંયા ગાડી 20 રૂપિયાના ગોલાથી શરૂઆત થાય છે. ગોલામાં બે સાઈઝ છે, 20 વાળી છે, 40 વાળી છે. પછી આઈસ ડીશ ચાલુ થાય છે 50 વાળી. 50 વાળીમાં ક્રીમ આવે છે, તૂટી ફૂટી, કોપરાનો છીણ ને ચેરી. પછી એના પછી ડ્રાયફ્રૂટ ડીશ છે 100 વાળી. ત્યાર પછી આઈસ્ક્રીમ ડીશ છે 120 વાળી. ત્યાર પછી રજવાડી છે 150 વાળી. રજવાડી ચોકલેટ છે 160 વાળી. પછી ચોકલેટ બોલ વિથ ચિપ્સ છે 170 વાળી. ત્યાર પછી છે 200 રૂપિયા વાળી છે, એ પલ્પ આવે છે, એ ઓરિજિનલ પલ્પ અમે નાખીએ છીએ. તમે ઓરેન્જ કલર નખાવો તો ઉપર ઓરેન્જ નો પલ્પ નાખીએ અમે. અને એમાં રજવાડીમાં અને જે 200 વાળી ડીશ છે એમાં અમે જે કાજુ બદામ છે ઘીમાં ડીપ કરી અને ફ્રાય કરેલા છે. અને આપણે પાર્સલ બી કરો છો? હા, પાર્સલ અમારું ડબ્બામાં છે. આ રહ્યું, જો બતાવો. હા, અને આ પાર્સલ અમે ડબ્બામાં કરીએ તો 15 થી 20 મિનિટની ગેરંટી આપીએ છીએ કે જે પાણી નથી થતું, કારણ કે અમે એકદમ ટાઈટ કરી અને પછી આપીએ છીએ. અહીંયાથી વસો, રામોલ, ડુમરાલ ઘણા બધા અમારા જે આવે છે જે ગ્રાહકો એ બધા અહીંયાથી લઈ જાય છે પાર્સલ અને એ લોકોને કઈ થતું પણ નથી. અમે બીજી વાર આવીએ તો પૂછીએ પણ ખરા કે તમે પાર્સલ લઈ આવતા તો કઈ તકલીફ થઈ? હા, તો એમ કે છે ના, કઈ જ નથી થયું. અચ્છા, તો મિત્રો દૂર દૂરથી પણ લોકો અહીંયા પાર્સલ કરાવવા માટે આવે છે અને હું પણ અત્યારે આવી ગયો છું આપણે બાલ ગણેશ ગોલાવાળા ત્યાં. ને એમના સરસ મજાના કલર ને બધું જોરદાર બધું સેટઅપ છે અહીંયા. અને આજે આપણે ટ્રાય કરવાના છે સરસ મજાના. આપણે અમને શું ખવડાવશો? રજવાડી. વાહ, સરસ. રજવાડી ગોલા આપણને. રજવાડી ચોકલેટ વિથ ચિપ્સ હું આજે એમને ટેસ્ટ કરાવીશ. ઓકે, અને એની શું પ્રાઇસ હોય છે? 170 વાળો આપણને ગોળો ખવડાવશે. જોરદાર આઈસ ડીશ, મસ્ત મજાની મજા આવી જાય. અને મિત્રો તમે નડિયાદ ના હોય કે આજુબાજુ ના હોય ને તો પણ પેક કરી આપશે. એવું નહીં કે ઘેર જઈને ઓગળી જશે, તો એવું ને એવું જ રહેશે. મજા આવી જશે, મોજ પડી જશે. તો હું તો અત્યારે જુઓ રજવાડી ડીશ ટ્રાય કરવાનો છું. ખૂબ મોજ પડી જવાની છે. જય મહારાજ, જય સ્વામિનારાયણ. હવે જો મિત્રો આપણે હવે રજવાડી આપણને ગોલો સરસ મજાના બેન ખવડાવવાના છે આઈસ ડીશ. ને કલર કયા કયા નાખે છે જોઈ લો. આ સૌથી પહેલા ઓરેન્જ નાખ્યો. ઓરેન્જ. ત્યાર પછી કાચી કેરી. કાચી કેરી આવી ગઈ. ત્યાર પછી ફાલસા લીધો. ફાલસા. ત્યાર પછી હાફૂસ મેંગો છે. મેંગો હાફૂસ. આ પાઇનેપલ છે. સરસ મજાની હવે આપણી આઈસ રજવાડી ડીશ. આ જે પાઇનેપલ કલર નાખ્યો ને એનો પાઇનેપલ કલર નો આ પાઇનેપલ નો પલ્પ છે. જે આપણું ઓરિજિનલ પાઇનેપલ હોય ને આ એનો પલ્પ છે, એ નાખીશું. આપણે ઘરે બનાવ્યો? હા, એને આપણે ક્રશ કરી અને કરેલો છે. ત્યાર પછી આપણે આ મલાઈ નાખીએ છીએ. આ હોમમેડ મલાઈ છે આપણી. મલાઈ આવી ગઈ જોરદાર, મસ્ત હોમમેડ. ત્યાર પછી આ ચોકલેટ મલાઈ છે. અચ્છા, આ ચોકલેટ બી ઘરે જ બનાવો છો? હા, આપણી કેડબરી ચોકલેટ મલાઈ છે.
કેડબરી ચોકલેટ મલાઈ જો મિત્રો, કેડબરી ચોકલેટ મલાઈ એ પણ હોમ મેડ. ત્યાર પછી આ ચોકલેટ ચિપ્સ છે આપણી. ચોકલેટ ચિપ્સ આવી ગઈ ઉપર. આપણા ચોકલેટ બોલ્સ છે. ત્યાર પછી આપણો માવો છે, આપણા ઘરે શેકી અને શેકેલો માવો આવી ગયા છે મિત્રો, જો જોરદાર સરસ મજાનો. એ પણ હોમમેડ, ઘરે જ બનાવેલો હા માવો. ઘરે જ આપણે એને શેકીને કરે. આજે આપણે રજવાડી ડીશ બનાવી, એમાં આપણે આજે કાજુ અને બદામ છે એ ઘીમાં ડીપ કરી અને પછી એને ફ્રાય કરેલા છે, શેકેલા છે. આ સ્પેશિયલ રજવાડી અને રોયલ ડીશ માટે છે. ત્યાર પછી આપણી આ દ્રાક્ષ આવી ગઈ, તૂટી ફૂટી આવી ગઈ. પછી આપણી આ સ્પેશિયલ ચાસણી વાળી જેલી છે. આપણું કોપરાનું છીણ આવી ગયું, ચેરી આવી ગઈ. આપણી રોયલ રજવાડી ડીશ રેડી. જો મિત્રો, સરસ મજાની આપણે બાલ ગણેશ ગોલા ડીશ ની અંદર આપણે આવી ગયા હતા ને બેને આપણા માટે સરસ મજાની રજવાડી ડીશ આપણને માટે રેડી થઈ ગઈ છે. જો જોરદાર રજવાડી ગોલો, બાલ ગણેશ ગોલા ની અંદર આપણે આનેવાળા આવી ગયા છે. જોરદાર મસ્ત રેડી થઈ ગયો. હું તો આજે આખો પતાવી દઈશ ફટાફટ. જો એટલું બધું નાખ્યું છે ને, પણ મને તો એમ થાય છે કે એ હેર રહા નહીં જતા એવો ડાયલોગ બોલવાનું મન થઈ જાય. વાહ વાહ, મોંમાં પાણી આવી ગયું છે મને, પણ રહેવાતું નહીં, મારે ટેસ્ટ કરવો જ પડશે પહેલા તો. હું તો આજે આવી ગયો જોરદાર. હા હા હા, જે ડ્રાયફ્રૂટ એમને છે ને ચોખ્ખા ઘીની અંદર શેકેલા છે, બહુ મોજ પડી જાય.